નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 5 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વિષય ગણિત. ગણિતની અંદર આપણે લાસ્ટ ટાઈમ 5મા ચેપ્ટરની અંદર અવયવ અને ગુણક આપણે ભણ્યા હતા. તો આજે પણ કેટલાક દાખલાઓ અવયવ અને ગુણકના આપણે શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આપણે અવયવ અને ગુણક, એમાં આપણી પાસે પ્રશ્ન આપેલો છે 16 અને 20 ના સામાન્ય અવયવો કયા છે? 16 અને 20 ના. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, 16 ના અવયવો આપણે મેળવી લેવાના અને 20 ના અવયવો મેળવી લેવાના. 16 ના અવયવો એટલે કે 1, 2, 4, પછી આવી જાય 8 અને 16. 20 ના અવયવોની જો વાત કરવામાં આવે, 1 અને 20, 2 અને 10, 3 ના ઘડિયામાં 20 નથી આવતા, 4 અને 5, 6, 7, 8, 9 માં 20 આવે નહીં. તો હવે આપણે જોઈએ કે આના સામાન્ય અવયવો કયા. તો કે સામાન્ય અવયવો, સામાન્ય અવયવ કયા થાય છે? તો કે સામાન્ય અવયવમાં 1, 2 બંનેમાં આવતા હોય એ સામાન્ય કહેવાય, 4, 5 આમાં છે આમાં નથી, 8 આમાં છે આમાં નથી, 16 એમાં છે, 10 આમાં છે, 20 અને 16 અલગ છે. એટલે કે આપણને જવાબ મળ્યો 1, 2 અને 4. તો આપણો વિકલ્પ સી ફાઇનલ જવાબ થશે. વિકલ્પ સી છે એ આપણા માટે ફાઇનલ આન્સર થશે કે 1, 2 અને 4 એ આ 16 અને 20 ના સામાન્ય અવયવો છે. આગળના પ્રશ્નમાં આપણને કહેવામાં આવ્યું છે સંખ્યા આપી છે 1700, મતલબ 1700. આને બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની, જેમાં એક સંખ્યાના હજુ અવયવ પડતા ન હોય. બે સંખ્યાનો ગુણાકાર કરીને બતાવી દેવાની, પણ એમાં એકના અવયવ પડતા હોવા જોઈએ નહીં. 25 અને 28 નો ગુણાકાર કરો એટલે 1700 થાય, પણ 25 ના અવયવ પડે છે 5 × 5, 28 ના પડે છે 14 દુ 7 ચોક વગેરે, એટલે અવયવ પડે છે. એટલે આપણી પાસે વિકલ્પ એ ફાઇનલ ઉત્તર નહીં થાય. 425 એકમનો અંક 5 છે, એના ભાગ પાડી શકાય, 4 છે એને 2 દુ 4 અવયવ પડે છે, એટલે એનો મતલબ એવો આ પણ જવાબમાં આવે નહીં. અહીંયા 50 ના અવયવ પડે, 25 દુ 50, 10 પંચા 50, 34 ના પડે 17 દુ 34, બરાબર. તો એ પણ આમાં આવે નહીં, કેમ કે બંને સંખ્યાનો ગુણાકાર કરો, 34 પંચા 1700 થાય, 34 × 50 એટલે 1700 થાય, 170, 34 પંચા અને મીંડું લગાવો એટલે 1700. પણ આમાં બધા જ ના અવયવ પડે છે. હજુ આગળ જોઈએ, 17 છે એ આપણી પાસે મૂળ સંખ્યા, એના અવયવ પડતા નથી. 100 ના તો પડે જ છે, 20 પંચા 10 × 10, 25 ચોક, એટલે આમાં એક સંખ્યા 17 એવી છે કે એના હજુ અવયવ પડતા નથી. એટલે આપણો ફાઇનલ ઉત્તર થશે વિકલ્પ ડી, 17 × 100. આગળ વધીએ. 9 ના પ્રથમ 6 અવયવીનો સરવાળો કેટલો થાય? 9 ના પ્રથમ 6 અવયવી. હવે અવયવ જેને આપણે ભાગી શકતા હતા એવી સંખ્યા હતી, અને અવયવી એટલે એના ઘડિયાની અંદર આવતા હોય એને 1, 2, 3, 4 એમ ગુણતા જઈએ એટલે આપણને અવયવી મળે. તો 9 ના પ્રથમ 6 અવયવી એટલે 9 નો ઘડિયો આપણે 6 સુધી બોલશું. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54. 6 સુધી કીધા એટલે આપણે 1, 2, 3, 4, 5 ને 6 અવયવી લીધા છે, 9 છ 54 સુધી. તો હવે આપણે જોઈએ કે એનો સરવાળો કેટલો થાય. તો આપણે કરવાનો છે સરવાળો.
8 8 16 1 17 17 ને 7 24 24 ને 6 30 35 ને 4 39 નો 9 વધી પડી 3 3 4 6 9 4 13 ને 5 18 એટલે 189 શું થાય છે? 9 ના પ્રથમ 6 અવયવીનો સરવાળો થાય 189. તો આપણો ફાઇનલ જવાબ થશે વિકલ્પ સી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કઈ સંખ્યા 5 નો અવયવી છે? હવે 5 નો અવયવી હોય એટલે 5 ના ઘડિયામાં આવતો હોવો જોઈએ. અને જો બહુ મોટો હોય ને આપણે 10 સુધી જ ઘડિયો જાણતા હોઈએ તો આપણે એ ધ્યાન રાખવાનું કે 5 ની ચાવી એમાં લાગુ પડતી હોવી જોઈએ. એકમનો અંક 0 અથવા 5 હોય તો એ સંખ્યા છે 5 નો અવયવી હોય એ ફાઇનલ છે. તો અહીંયા 1 છે એટલે નથી, 6 છે એકમનો અંક એટલે નથી, એકમનો અંક 1 છે એટલે નથી. 5 9 45 એટલે 5 નો અવયવી છે 45. જો આપણને આ તો નજીક આપી દીધું છે 45 9 સુધીમાં 10 સુધીમાં, કેમ કે ઘડિયો આપણે તૈયાર કર્યો હોય ક્યાં સુધી? 10 સુધી. પછી આગળ જોવું હોય તો શું કરવાનું? તો કે એના માટે બીજું કઈ ગોતવાનું નહીં. 5 નો અવયવી છે એનો મતલબ એવો થાય કે એ જે સંખ્યા આવશે એનો એકમનો અંક કાં તો 0 હશે કાં તો 5 હશે. એટલે આપણે એને ઓળખી લેવાનો કે 0 ને 5 જેમાં એકમનો અંક હોય એ સંખ્યા એનો અવયવી હોઈ શકે. આગળ વધીએ. કબડ્ડીની એક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. કબડ્ડીની ટીમ છે, એક ટીમમાં કેટલા ખેલાડી હોય? તો કે 7 ખેલાડી હોય છે. હવે એક ટુર્નામેન્ટ છે, ટુર્નામેન્ટ હોય એટલે કે એમાં 5 6 7 બહુ બધી ટીમો ભાગ લેતી હોય, ઘણી બધી. તો એક ટુર્નામેન્ટમાં કુલ 7 ટીમ ભાગ લે છે. 7 ટીમ છે એ ભાગ લે છે. તો ટુર્નામેન્ટના કુલ ખેલાડીઓની સંખ્યા કેટલી થાય? તો કે 7 ટીમ છે અને દરેક ટીમમાં કેટલા ખેલાડી છે? તો કે 7 ખેલાડી છે. તો 7 ગુણ્યા 7 અથવા તો આપણને ખબર પડી જાય 7 ટીમ અને 7 ખેલાડી એટલે કે 7 નો વર્ગ, એટલે 7 નો વર્ગ થાય 49. તો આપણો જવાબ થશે વિકલ્પ બી 49. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને કબડ્ડીની જગ્યાએ ક્રિકેટની ટીમ પૂછી શકે ને એમ પૂછે કે 11 ખેલાડી હોય ને એવી 11 ટીમ હોય તો 11 ગુણ્યા 11 એટલે 121. આવી રીતે કોઈ પણ બીજી રમતનું પૂછી શકે અને અહીંયા જે ખેલાડીની સંખ્યા અને ટીમની સંખ્યા સમાન આપી હોય એનો મતલબ એવો કે આપણે વર્ગ શીખ્યા હતા તો એ બે સંખ્યાનો ગુણાકાર કરી દો એટલે તમને આઈડિયા આવી જશે. આગળ વધીએ. કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા ગુણનફળ 529 થાય? તો આપણે 25 સુધીના વર્ગ પાકા કર્યા હતા તો એક પ્રમાણે જોયું હતું. જો ન સમજ પડે તો આપણે બીજું કઈ નહીં કરવાનું, આપણા વિકલ્પ છે એનો એની સાથે ગુણાકાર કરતા જાઓ એટલે એનું ગુણનફળ ખબર પડી જાય. કેમ? તો કે આપણને આપવામાં આવ્યું છે કઈ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણતા. માની લો કે પહેલી સંખ્યા છે 23 તો એ જ સંખ્યા વડે ગુણો એટલે કે 23 ને 23 વડે ગુણાકાર કરીએ એટલે આપણને જવાબ ખબર પડે. જો 529 ન હોય તો 27 નો વારો, એમાં ન હોય તો 29 ને 29 વડે ગુણી દઈએ, એમાં ન હોય તો 13 ને 13 વડે ગુણી દઈએ. પણ આપણે વર્ગ પાકા કર્યા હતા 20 સુધીના એટલે આપણને આઈડિયા હતો કે 13 નો 169 થાય એટલે એ તો આવતા જ નથી. હવે આમાં પહેલા 23 નો ગુણાકાર આપણે કરી જોઈએ. 2 તેરી 6, 2 દુ 4, 3 તેરી 9, 3 દુ 6, 9 6 ને 6 12 વધી પડી 1, 4 અને 1 5. ઓકે, 529 આપણી પાસે મળી ગયું. કેમાં? 23 નો વર્ગ કરવાથી. તો આપણને ફાઇનલ જવાબ ખબર પડી ગઈ કે આપણો જવાબ 23 આવે છે કે એને 23 ને 23 વડે ગુણો એટલે 529 થાય છે. વિદ્યાર્થી મિત્રો, વર્ગ તો મને આવડતો જ તો હું કહી દઉં કે 30 નો વર્ગ 529 થાય કે 24 નો 576 થાય તો તમને આઈડિયા નહીં આવે. એટલા માટે આપણે શું કરી દીધું કે જે સંખ્યાનું પૂછ્યું છે કે એની એ જ સંખ્યા સાથેનો ગુણાકાર, તો આપણે 23 ને 23 વડે ગુણી દીધા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક સંખ્યાનું વર્ગમૂળ 13 છે. હમણાં આગળના પ્રશ્નમાં જ મેં કીધું. તો તે સંખ્યાની બમણી સંખ્યા કઈ? હવે પહેલા તો સંખ્યાનું વર્ગમૂળ 13 છે તો 13 નો વર્ગ કરવા જઈએ તો 13 નો વર્ગ કેટલો થાય છે? તો કે 169. હવે એનાથી બમણી સંખ્યા એટલે એને 2 વડે ગુણી દેવાની. તો 2 9 18,
1 2 6 12 ને 1 13 1 2 એકા 2 ને 1 3 એટલે થાય છે 338. તો આપણો ફાઇનલ ઉત્તર મળી જાય 338. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, એટલી ઉતાવળ કરી દે કે સંખ્યાનું વર્ગમૂળ આ શબ્દને બહુ ધ્યાનમાં નથી લેતા અને શું કરી દે, એક સંખ્યા 13 છે તો બમણી કરો એટલે તો કે 13 દુ 26 કરીને મૂકી દે. પણ આપણે બરાબર શાંતિથી રકમને સમજવાની છે, પછી જ આગળ જવાબમાં જવાનું છે. આપણને કહેવામાં આવ્યું છે કે વર્ગમૂળ 13 છે. કોઈ સંખ્યા હશે એનું વર્ગમૂળ 13 છે તો 13 નો વર્ગ કરી દેવાનો, મળ્યો આપણને 169. એનો બમણી સંખ્યા એટલે 2 વડે ગુણાકાર કરી અને પછી આપણને જવાબ મળે છે. 9મા પ્રશ્નમાં આપણે આગળ વધીએ આગળ કે બે જોડિયા ભાઈઓની ઉંમરનો ગુણાકાર. જોડિયા ભાઈઓ છે તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજજો, જોડિયા એટલે જોડવા, ટ્વિન્સ. ટ્વિન્સ છે તો બંનેનો એક સાથે જન્મ થયો તો બંનેની ઉંમર કેટલી હોય, સરખી જોવાની. તો એ બંનેની ઉંમરનો ગુણાકાર આપણને 289 આપ્યો છે. તો તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો પહેલા તો ગુણાકાર 289 આપ્યો એટલે 289 નું વર્ગમૂળ આપણને ખ્યાલ આવી ગયો છે. કેટલું થાય છે? 17. 17 નો વર્ગ 289. પણ એની ઉંમરનો સરવાળો કેટલો? હાલો, એકની ઉંમર 17 થઈ તો બે ની 17 વત્તા 17 થાય. કેમ કે વર્ગમૂળ 289 હતું, બે નો ગુણાકાર કીધો હતો એટલે એની ખબર પડી કે આપણને 17 ને 17 ગુણીએ તો 289 થાય. એટલે એકની ઉંમર 17 તો સરવાળો કરો બંનેનો તો 17 વત્તા 17 એટલે 7 ને 7 14 અને 3 એટલે કે 34. આપણો જવાબ થશે વિકલ્પ ડી. ઘણા વિદ્યાર્થી મિત્રો ખાલી ઉતાવળ કરી જશે ને તો બહુ મિસ્ટેક થશે. 1 માર્ક્સમાં 289 છે ગુણાકાર તો વર્ગમૂળ કાઢી નાખ્યું 17 ને જવાબ ઠીક કરી દે, 17 આપ્યો પેલો, હાલો ઠીક કરી દો. પણ સમજજો, એની ઉંમર મેળવી પછી એમ કીધું છે કે એનો સરવાળો એટલે કે બેની ઉંમર 17 તો 17 અને 17 નો સરવાળો કરવાનો છે. સરવાળો કરશો એટલે 34. આપણો જવાબ 34 થશે, નહીં કે 17. આગળ વધીએ. આપેલી સંખ્યાના અવયવી માટે નીચેનામાંથી શું સાચું છે? તો વિદ્યાર્થીઓ અવયવી માટે આપણે શું કહી શકીએ? પહેલી વાત કે દરેક અવયવી બેકી સંખ્યા હોય? ના, એવું કઈ ના હોઈ શકે. દરેક અવયવી અવિભાજ્ય સંખ્યા જ હોય? એવું પણ ના હોઈ શકે. અવયવીની સંખ્યા નિશ્ચિત હોય? ના, અવયવ અસંખ્ય અવયવી હોય. એટલે કે અવયવી તમે જે મેળવો, અવયવી એટલે આપણે કોઈ પણ નો ઘડિયો ગમે ત્યાં સુધી બોલી શકીએ. આપણે ભલે સરળતા ખાતર 10 સુધી જઈએ છીએ કે માની લો કે 12 નો ઘડિયો બોલતા હોય 12 10 120, પણ 12 11 132, 12 × 12 એટલે 12 12 144. એવી રીતે આપણે આગળ જતા નથી, પણ એનો આપણે આગળ ગુણાકાર કરતા જઈએ ને એટલે એ અવયવ મળતો જ જાય. એટલે અવયવી મળતી જ જાય, અવયવી આગળ આવ્યા જ કરે. એટલે એનો મતલબ એવો થાય છે કે અસંખ્ય અવયવી હોય છે. દરેક સંખ્યા હોય એના અવયવીની વાત કરીએ તો અસંખ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આ ચેપ્ટરની અંદર આટલા દાખલાઓ સુધી આપણે રાખીએ છીએ. નવા વિડીયોની અંદર ગણિતની અંદર ફરીવાર મળીશું. અને જે વિદ્યાર્થી મિત્રો જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરે છે એ લોકો ખાસ ધ્યાન આપજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આપણો વિડીયો આવે એનું નોટિફિકેશન તમને મળતું રહે. આપણે આવા જ વિડીયોની અંદર ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરજો. દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.